નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોવાલામાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારું જે હેડ ક્લાર્કનું પેપર હતું, બરાબર, પેપર સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. ખાસ બધા મિત્રો સારી રીતે પેપર છે આપી દીધું છે. તો આપણે ખાસ પેપર જે છે એકવાર જોઈ લઈએ. જે મિત્રોએ પરીક્ષા નથી આપી તે ખાસ પેપર જોઈ લો કે પેપર છે કેવી રીતનું પૂછાઈ શકે છે, બરાબર, કઈ રીતના ક્વેશ્ચન છે એમાં આવે છે. તો ખાસ આપણે પેપર છે એકવાર આપણે એનો ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે પેપર છે એનું સોલ્યુશન પણ ટૂંક સમયમાં જોઈ લેશું, બરાબર. તો ખાસ આપણે પેપર જે છે એમાં તમને ખ્યાલ છે કે વધારે પડતું સાહિત્ય જે છે અને ઇંગ્લિશ જે વિષય છે એની ઉપર વધારે ભાર મૂકવામાં છે આવેલો હતો, બરાબર. જે આપણે સાહિત્ય અને ઇંગ્લિશ વિષય પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો. પેપર થોડુંક પ્રમાણમાં જોઈએ તો પ્રમાણમાં પેપર છે થોડુંક કેવું હતું, હાર્ડ હતું, બરાબર. હું તમને સ્ક્રોલ કરતો જાઉં છું, સાથે સાથે તમે ક્વેશ્ચન છે જોતો જજો, બરાબર. જે મિત્રો આપી દીધી એની પાસે પેપર હશે, પણ જેને નથી આપી, બરાબર, એ ખાસ ક્વેશ્ચન જોઈ લ્યો. એકવાર તમે પણ જાતે તમારી રીતે સોલ્યુશન કરી લ્યો, બરાબર. સોલ્યુશન કરીને રાખો, ત્યારબાદ ટૂંક સમયમાં જ આપણે સોલ્યુશન છે પેપરનું મૂકવાના છીએ, બરાબર. તો ખાસ એ પણ તમારી સામે આવી જાય એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ જે મિત્રો પેપર નથી આપ્યું અને એને સોલ્યુશન કર્યું છે તો કેટલા માર્ક થાય છે, બરાબર. કારણ કે ક્વેશ્ચન જે છે આપણે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ જે છે એમાં કામ લાગવાના જ છે, કરંટ અફેર્સના હોય, બરાબર. એટલે પેપરમાં વાત કરીએ આપણે તો જે આપણું ઇંગ્લિશ વિષય છે અને સાહિત્ય જે છે એની ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવેલો હતો. થોડુંક પેપર જે છે આપણે આમ વાત કરીએ તો જીપીએસસી લેવલ જે છે એનું પૂછાયેલું હતું, બરાબર. એટલે આમ કહીએ તો પ્રમાણમાં પેપરને દેતા અને તમારા બધા જે મિત્રો જે છે, બરાબર, જે ઘણા બધા પેપર આપેલું છે તો એને ઓવરવ્યૂ લેતા એમ થોડુંક કહે છે કે ભાઈ મેરિટ તમારું જે છે એ કેવું રહેશે, પ્રમાણમાં નીચું રહેશે, બરાબર. એટલે મેરિટ છે તમારે એકને નીચું રહેશે નહીં, સંપૂર્ણ તમને એકને અઘરું લાગ્યું હશે તો બધાને પેપર છે અઘરું જ લાગ્યું હશે, બરાબર. એટલે કાંઈ મૂંઝાવાની જરૂર નથી. મેરિટ પ્રમાણમાં નીચું રહેશે તો બધાને નીચું જ રહેશે. એટલે ખોટું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. પેપર તમારે સારું જ ગયું હશે, બરાબર. બધાને પેપર જે માર્ક્સ આવશે એ પ્રમાણે જ આપણે માર્ક્સ આવશે. પણ થોડુંક પેપર જે છે એ જીપીએસસી લેવલનું હતું એટલે થોડુંક આપણે હાર્ડ છે લાગ્યું હશે, બરાબર. પણ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમને એક નહીં જેટલા પણ મિત્રોએ એક્ઝામ આપેલી હશે, બરાબર, સારામાં સારી બધા તૈયારી કરીને જ આપી હશે તો બધાને હાર્ડ લાગેલું છે. તો સંપૂર્ણ આપણે એક વખત પેપર આખું જોઈ લઈએ, બરાબર. પેપરનું તમે એકવાર ઓવરવ્યૂ લઈ લો, આખું પેપર જોઈ લો, ત્યારબાદ તમે સોલ્યુશન પણ તમારી રીતે કરો ને ત્યારબાદ ટૂંક જ સમયમાં, બરાબર, આજના જ દિવસમાં તમારા પેપર જે છે એનું સોલ્યુશન પણ મૂકવામાં આવશે. તેના માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન છે એ પણ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ સોલ્યુશનનો વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. હેલો ફ્રેન્ડ્સ, હવે તમે જીપીએસસીની તૈયારી છે ભારતના સૌથી મોટા ઓનલાઈન પ્લેટફોર્મ અનએકેડમી પરથી પણ કરી શકો છો. હા, અનએકેડમીમાં તમને ઘણા બધા નવા ફીચર્સ જોવા મળશે. લાઈવ તમે ક્લાસીસ જોઈ શકશો, ડાઉટ ક્લિયરિંગ લાઈવ સેશન પણ ચાલુ છે, લાઈવ ટેસ્ટ સિરીઝ છે, ઘણા બધા અલગ અલગ ફીચર્સ જે છે અનએકેડમીના પ્લેટફોર્મ પર તમને જોવા મળશે, બરાબર. અને બીજું તમારા માટે એક મેગા ટેલેન્ટ હન્ટ ટેસ્ટ છે એ પણ ગોઠવેલી છે. ખાસ મેગા પરિવર્તન મેગા ટેલેન્ટ હન્ટ ટેસ્ટ જે છે ગુજરાત પોલીસની કોન્સ્ટેબલ માટેની એક્ઝામ જે છે, બરાબર, એના માટે છે. ખાસ તમારે 26 માર્ચે આ એક્ઝામ છે સવારે 10 વાગે શરૂ થવાની છે. અત્યારે જ આ એક્ઝામ જે છે એને એનરોલ કરીને રાખી દો. એનરોલ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, લિંક ઉપર જઈ અને ખાસ તમારે AC22 આ કોડનો ઉપયોગ કરવાનો રહેશે, જેથી કરીને ફ્રીમાં તમે ટેસ્ટ આપી શકશો અને 1 થી 3 જેનો રેન્ક આવશે એને સારામાં સારી પ્રાઇઝીસ પણ આપવામાં આવશે, બરાબર. ત્યારબાદ જે બેચ કોર્સ પણ છે ઘણા બધા અનએકેડમી પર છે. સાર્થક કોર્સ જે છે, બરાબર, ડીવાયએસઓ મામલતદાર એસટી પ્રિલિમ્સ એક્ઝામ માટે એ 30 માર્ચથી આ બેચ શરૂ થવા જઈ રહી છે. તો ખાસ એ બેચને અત્યારથી જ તમે એનરોલ કરી શકો છો. અને સ્પેશિયલ બેચ છે જુનિયર ક્લાર્ક માટે શરૂ થવાની છે 23 માર્ચે, બરાબર. 23 તારીખે બેચ શરૂ થવાની છે. કોઈપણ ક્લાસ 3ની બેચ જે છે 30 તારીખથી શરૂ થવાની છે, બરાબર. તો ખાસ આ બધી બેચ એનરોલ કરવા માટે અત્યારે જ અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને આપણો કોડ જે છે એ ખાસ યુઝ કરી લો, જેથી કરીને તમને સંપૂર્ણ ફ્રીમાં તમે એનરોલ છે કરી શકો, બરાબર. બધી પ્રકારની ગવર્મેન્ટ એક્ઝામ જે છે એની પ્રિપરેશન, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવામાં આવે છે ખાસ. અને પ્રાઇઝિંગ લિસ્ટ પણ તમને આપેલું છે અને પ્રાઇઝિંગ ઉપર તમારે 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવવા માટે અત્યારે જ આપણો કોડ જે છે AC22 આ કોડ ઉપયોગ કરો, જેથી કરીને તુરંત તમને 10% ડિસ્કાઉન્ટ છે મળી જાય, બરાબર. કોઈ ક્લાસ 3ની એક્ઝામની કેટેગરી છે, કોઈ પણ કેટેગરી બિન સચિવાલય, તલાટી, પીએસઆઈ, એએસઆઈ બધાના તમને પ્રાઇઝિંગ લિસ્ટ આપેલા છે. બધામાં તમારે 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવવું હોય તો આપણો કોડ છે AC22, ખાસ આ કોડ છે ઉપયોગ કરી લો, જેથી કરીને ઇન્સ્ટન્ટ તમને 10% ડિસ્કાઉન્ટ છે મળી જાય, બરાબર. અને બીજા તમને એ પણ ફીચર્સ જોવા મળશે, લાઈવ ક્લાસીસનું ફીચર્સ જોવા મળે છે. ત્યારબાદ ઓનગોઈંગ ક્લાસીસ તમે કેટલા આના પછીના કોર્સ શું છે એ પણ જોઈ શકો છો, અપકમિંગ ક્લાસીસ પણ જોઈ શકો છો અને ઓલ ક્લાસીસ તમે સબ્જેક્ટ વાઇઝ બધા છે, બરાબર, એ પણ તમે ખાસ ત્યાંથી જોઈ શકો છો. તો ખાસ અને બીજું તમારા માટે ક્લાસ 3ની એક્ઝામ જે છે એનો કોમ્બો ઓફર પણ ચાલી રહી છે. 24 મહિનાનું સબસ્ક્રિપ્શન, 12 મહિનાનું, 6 અને 3 મહિનાનું સબસ્ક્રિપ્શન એકારે તમે લેશો તેમાં 10% ડિસ્કાઉન્ટ તમને અત્યારથી જ મળી જશે. અને ખાસ ડિસ્કાઉન્ટ મેળવવા માટે આપણો કોડ છે AC22 આ કોડનો ઉપયોગ કરવાનો ભૂલતા નહીં, બરાબર. અનએકેડમી એપ્લિકેશન લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. ખાસ જે મિત્રો પેપર આપેલું છે એ પણ જોઈ લે અને નથી આપેલું એ ખાસ જોઈ લે, બરાબર. ચાલો આપણે પેપર છે એકવાર તમને સ્ક્રોલ કરીને આખું પેપર છે બતાવી દઉં છું, બરાબર. બધા પ્રશ્નો તમે સ્ટોપ કરીને જોઈ શકો છો અને તમે સોલ્યુશન કરીને તૈયાર રાખો. ત્યારબાદ આપણે સોલ્યુશન મૂકીને પછી કમ્પેર કરજો અને ખાસ કેટલા માર્ક્સ તમારે થાય છે એ કોમેન્ટ કરજો. અને પેપર જે તમને કેવું લાગ્યું, જે મિત્રોએ પેપર આપી દીધેલું છે એ મિત્રોને પેપર જે છે કેવું લાગ્યું ખાસ એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર. તમારો ઓવરવ્યૂ છે અમારા માટે મહત્વનો છે, એટલે ખાસ તમારું જે પેપર આપીને તમારે જે અનુભવ થયો ખાસ અનુભવ છે કોમેન્ટ બોક્સમાં શેર કરજો, જેથી બીજા મિત્રો જે
છે એને પણ કામ લાગે. એટલે ખાસ તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં અને તમારે જે અંદાજિત તમારા માર્ક્સ હોય એ પણ ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરોબર, ચાલો આપણે પેપર છે સંપૂર્ણ જોઈ લઈએ. બરોબર, ત્યારબાદ આપણે સોલ્યુશન છે એ પણ ટૂંક સમયમાં જોવાના છે. તો ખાસ પહેલા અત્યારે આપણે પેપર જોઈ લઈએ આખું.
તો મિત્રો ખાસ તમારો જે હેડક્લાર્કનું પેપર હતું એ સંપૂર્ણ આપણે જોઈ ગયા છીએ, બરાબર. હવે તમારા પેપર જે છે એની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો આપણું જે ટેલિગ્રામનું ગ્રુપ છે ઇન્ફોવાલા ગ્રુપમાં જોઈન થઈ જાવ, ત્યાંથી તમને સંપૂર્ણ પીડીએફ જે છે, બરાબર, પેપરની પીડીએફ છે તમને ત્યાંથી મળી જશે. અને કાંઈ પણ ડાઉટ હોય તો ખાસ કોમેન્ટમાં કમેન્ટ કરજો. ખાસ તમારો અનુભવ છે શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર. ખાસ મિત્રો ચેનલમાં તમે નવા અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં બેલ આઇકન છે તે પણ દબાવી દો, જેથી કરીને જેવું પણ ટૂંક સમયમાં સોલ્યુશન આવે તેનો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય. મિત્રો ખાસ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, જેથી એને પણ સંપૂર્ણ ખ્યાલ છે આવી જાય પેપર એ પણ જોઈ લે. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.